ફિક્સ પગાર ધોરણો મુદ્દે ઠાકોર સેના અને જન અધિકાર મંચ દ્વારા ભીસમાં આવેલી સરકાર 67,000 કોન્ટ્રાક્ટ કામદારોમાંથી 27,000ને ફૂલ પેપર લેવા વિચારણા કરી રહી છે તેવી વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. નીતિન પટેલે આરોપ મૂક્યો છે કે રાજ્યમાં કોંગ્રેસ શાસનમાં જ ફિક્સ પગાર નીતિ શરૂ કરવામાં આવી હતી. હાલમાં બહારના તત્વો ચૂંટણી પૂર્વે આંદોલનકારીઓ થકી કર્મચારીઓનો ઉપયોગ કરી રાજ્યને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. આ પૂર્વે રવિવારે ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ જનાક્રોશ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. મંજૂરી વિના રેલી યોજતા પોલીસે 400થી વધુ લોકોની અટકાયત કરી. જન અધિકાર મંચ વર્ષોથી ચાલી આવતી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યું છે. આ સાથે કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગ નહીં સંતોષે તો આ વર્ષે યોજાનાર વાયબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરશે. એક સંગઠન આંદોલન કરીને અનામતની માંગણી કરે, એવું જ બીજું સંગઠન આંદોલન કરીને અનામતનો વિરોધ કરે. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત બહારના પરિબળોના ઇશારે અથવા ગુજરાતમાં રહેલા ભારતીય જનતા પક્ષના વિરુદ્ધના આ સરકાર વિરુદ્ધના પરિબળોના ઇશારે જે કામ કરી રહ્યા છે એ ગુજરાતની જ્ઞાતિઓને વિભાજન કરવું, ગુજરાતમાં વિવિધ સમાજો વચ્ચે વિખવાદ ઉભો કરવો અને ગુજરાતમાં જે શાંતિને બધી જ જ્ઞાતિ જાતિ સમાજનું જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એને દોરવા માટે જે પ્રયત્ન કરે છે એવા લોકો હવે સરકારના અમારા કર્મચારીઓને આગળ રાખીને એમનો હવે રાજકીય ખેલ આગળ વધારી રહ્યા છે.